ભક્તિની વાત કાલે આપણે કરતા હતા. નિષ્કામ ભક્તિ એમ કે મોક્ષ આપનારી છે. હવે એનાથી આગળ જઈએ. પ્રકરણ 2 અધ્યાય 7 આ વચનથી એમ કે આત્મકૈવલ્ય ફળ જેનું છે એવી જ્ઞાન નિષ્ઠાની અપેક્ષાએ પરમાનંદમય પરમાત્માના ચરણની સેવારૂપ પરમ નિશ્રેયસ જેનું ફળ છે એવી પરમ પ્રેમ લક્ષણા ભક્તિનું શ્રેષ્ઠ ગુણ જણાય છે. એટલે કેવું કે ભાઈ જ્ઞાન નિષ્ઠા એટલે શું? આત્મનિષ્ઠા. એટલે આત્મા શું? પરમાત્મા. આત્મનિષ્ઠાની દ્રઢ અવસ્થા એટલે આત્માને જ પરમાત્મા માનવો. એનું ફળ તો કેવલ આત્મકૈવલ્ય છે. એટલે આત્મ સાક્ષાત્કાર થાય અને અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થાય, આટલું ફળ છે. એની અપેક્ષાએ પરમાનંદમય એટલે જેમાં એમ કે સૌથી વધારે આનંદ રહ્યો છે, પરમ આનંદ રહ્યો છે. એવું શું? તો પરમાત્માના ચરણની સેવા. એ જે ફળ છે તે કેવું છે? પરમ નિશ્રેયસરૂપ ફળ છે. એટલે આપણે ત્યાં જે સેવાને મુક્તિ કહી છે એ ફળ ભગવાનની ભક્તિથી પ્રાપ્ત થાય છે. તો એ એમ કે આત્મકલ્યાણ કરવું એટલે જે કૈવલ્ય મુક્તિવાળા છે, જે અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થાય છે, એના કરતાં પણ શ્રેષ્ઠ છે. કેમ? કૈવલ્ય મુક્તિવાળાને ભગવાનના સાક્ષાત પ્રગટ ભગવાનના સાક્ષાત દર્શન થતા નથી. એની સેવાનો અવકાશ મળતો નથી. ફક્ત ભગવાનના તેજમાં કે અક્ષર બ્રહ્મનું તેજ તમે જે કહો એની અંદર એ લીન થઈ જાય છે. એટલે ભગવાનની જે સાકાર મૂર્તિ એનો કદાપી એમના માટે શું એ કાયમ માટે એમનાથી દુર્લભ અને દૂર જ રહે છે. આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં એવું છે કે ભાઈ જેની અહીંયા જેવી ઉપાસના અને જેવું એનું બિલીફ જેવું માનતું હોય એ પ્રમાણે એની મુક્તિ કહી છે. આપણે ત્યાં પરમાત્મા તત્વ વિશે બધા પોતપોતાની થિયરી લગાડે છે. સમજજો, ભગવાનને મેળવવા માટેની બધાની ફિલોસોફી અલગ અલગ છે. અને ફિલોસોફી અલગ અલગ છે એટલે એ ભગવાનને મેળવવાના રસ્તા અને ભગવાનને માનવાના જે કોઈ એમ કે આપણે શું કહીએ કે ભગવાનને માનવા કેવી રીતે, એટલે શાસ્ત્રોમાં જે પ્રમાણે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ, સગુણ સ્વરૂપ એનું જે પ્રમાણે વર્ણન હોય એટલે જેને જેને જે રૂચિ એ પ્રમાણે ભગવાનને માને છે, એ પ્રમાણે બધી ઉપાસના કરે છે. અને એવી એની મુક્તિ થાય છે. આ હમણાં ફેસબુક પર અમે લોકો રોજ આ બધું આવે છે, રોજ જોઈએ કેટલા બધા લોકોને કેટલું બધું અજ્ઞાન છે. એક ગધેડો આજે કંઈ વચનામૃતની એમ કે તમને સ્પેલિંગ નથી આવડતી તો એમ કે પછી એમ કે પંડિતો એમ કે પહેલાં વચનામૃત લખતા શીખો, પછી એમ કે પેલું ઇનામ રાખો. હતું એટલે ઇનામ રાખ્યું ને બરાબર ઠપકાર્યો મેં. પછી આજે મેં એને પછી બરાબર લીધો. આજે મેં કહું ભાઈ વચનામૃતની સ્પેલિંગને સોશિયલ મીડિયા જોડે કોઈ લેવા દેવા નથી. તું અહીંયા સ્પેલિંગ ચેક કરવા નહીં બેઠો. તારી પાસે પ્રમાણ હોય, પુરાવા હોય તો મેં બધું પુરાવા લઈને આવી જા મેદાનમાં. બધું સ્પેલિંગ બેલિંગની વાત છોડો, એ બધું બહુ જૂનું થઈ ગયું. 2-4 એને મારી ધન ધમાઈને ઠપકાર્યો બરાબર. બીજો એક દોહો છે પેલો કોઈ દીપક કે કોણ છે, એને પણ લીધો બરાબર. ભાઈ સંપ્રદાયના મૂળ શાસ્ત્ર પણ આવું શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવનની વાત કરતું એની આગળ કાં જાય છે. ને એણે પેલું ખોટું એક પ્રમાણ આપેલું. તો મેં કહું તારું પ્રમાણ જ ખોટું છે. પહેલાં પ્રમાણ ખરું લાવ. બરાબર. અનંત ગોલોક મધ્ય અક્ષરધામ એ કહ્યું. મેં કહું અનંતની શ્રી ગોલોક મધ્ય અક્ષરધામ શબ્દ છે. વાંચ પડથારો વચનામૃતનો. વાંચ 3જા પ્રકરણનો 29મો અધ્યાય સત્સંગી જીવનનો. ગોલોક મધ્ય એ અનંત ગોલોક મધ્ય છે. એ પેલા વાતોમાંથી પ્રમાણ આપે ને. નકું પેલા તારું પ્રમાણ જ ખોટું છે. અનંત નથી, શ્રી ગોલોક મધ્ય અક્ષરધામ છે. વાંચ પડતારો. પછી વડતાલનું પછી એ કહે કે આપણા સંપ્રદાય દલીલ કેવી કરે. આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એમ કે કેમ ખોલ્યો? ભગવાનને જો શ્રી કૃષ્ણને જ માનતા હોય તો હું પહેલાં આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, ઉદ્ધવ સંપ્રદાય છે. વાંચ વડતાલનું 18મું મેં કહું. બરાબર ઠપકાર્યો એને. હવે એ રોજ બોલે ને રોજ આંટીમાં લઈશ. હવે હું ગુજરાતીમાં લખું છું, અંગ્રેજીમાં ગુજરાતીમાં શબ્દ અંગ્રેજીમાં વંચાઈ ગુજરાતીમાં. કાલ સુધી હું અંગ્રેજીમાં જ લખતો હતો બધું, એટલે કોઈને ખબર પડે નહીં. હવે હું ગુજરાતીમાં અંગ્રેજી લખું છું, શબ્દ અંગ્રેજી. કારણ કે લોકોને બહુ ફૂલ અજ્ઞાન છે. ચાલો, એટલે અહીંયા પ્રેમ લક્ષણમાં ભક્તિનું શ્રેષ્ઠ ગુણ જણાય છે. તેમાં બીજા પણ વચનો છે. પાછું બહુ મોટી વચનામૃત આ સત્સંગી જીવનના જ બધા પ્રથમ પ્રકરણના 2જા અધ્યાયના 51મા શ્લોક એના બધા પ્રમાણો આપેલા છે. હવે ભક્તિમાં વૈરાગ્ય જેમ અંતરંગ ઉપાય છે તેમ ભગવાનનું મહાત્મય જ્ઞાન પણ છે. ભક્તિ કરવા માટે શું પહેલાં એમ કે વૈરાગ્ય એમ કે અંતરંગ ઉપાય છે, એટલે ભક્તિના અંગરૂપ છે. એવી રીતે ભગવાનનું મહાત્મય જ્ઞાન પણ છે. એટલે ભગવાનનું મહાત્મય સહિત જે જ્ઞાન જે કહેવાય તે હોવું જોઈએ.
જો ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનમાં ભગવાનનું મહાત્મય, ભગવાનના ગુણ જ આવવાના છે, અનંત કલ્યાણકારી ગુણ. કારણ કે ભગવાનના જે ગુણ છે એમાં જ ભગવાનનું મહાત્મય રહેલું છે. તમે જ્યાં જ્યાં પણ એમ કે સ્તુતિ પ્રકરણો જો શ્રીમદ ભાગવતમાં, વાસુદેવ મહાત્મયમાં કે કોઈ પણ જગ્યા પર ત્યાં બધા ભગવાનના ગુણોનું જ વર્ણન હોય. સમજો, હે કરુણાનિધે, હે દયા સિંધે, એમ કરીને ભગવાનની કોઈ સ્તુતિ કરી તો દયા સિંધે કરુણાનિધિ એ શું થયા? ભગવાનના ગુણ થયા ને. સમજો કોઈક જગ્યા પર એવું કહે કે ભાઈ હે બ્રહ્માંડ નાયક, એ અનંત કોટી બ્રહ્માંડ નાયક, તો એ શું થયો? ભગવાનનો ગુણ જ થયો ને. બરાબર. હે સર્વશ્રેષ્ઠ, તો એ શું થયો? ભગવાનનો ગુણ જ થયો ને. હે વાસુદેવ, તો એ શું થયો? ભગવાનનો ગુણ જ થયો ને. નામમાં પણ ભગવાનના ગુણ જ રહેલા છે. નામ ભગવાનને એમને એમ નથી પડ્યા, ભગવાનના ગુણ ઉપરથી જ ભગવાનના નામ પડેલા છે. હે નારાયણ, તો એ શું થયો? ભગવાનનો ગુણ જ છે, પણ લક્ષણ જ છે. એટલે ભગવાનના ગુણે જાણીને જ ભગવાનનું મહાત્મય જાણવા જેવું છે. ભગવાનના જેટલા ગુણ છે એ બધું ભગવાનનું મહાત્મય છે. જગતમાં તમારે કોઈના ગુણ જાણવો હોય, તમે જેટલા એના ગુણ જાણો એટલું તમને એનું મહત્વ સમજાય. તમે કહો કે ભાઈ આ ભાઈ તો આ જગ્યા પર આ કામ કરે છે, આ કામ કરે છે, આ કામ કરે છે, આ બધા એના ગુણ પેલો કે એટલે તમને એનું મહાત્મય સમજાય. એમ પરમાત્માના જે અનંત કલ્યાણકારી ગુણ તમે સમજો, જેટલા ગુણ પરમાત્માના તમે સમજો એટલું પરમાત્માનું તમને મહાત્મય સમજાય. સ્તુતિ પ્રકરણમાં એટલું ભગવાનનું મહાત્મય જ છે. એટલે શાસ્ત્રોમાં ભગવાનનું જે કહ્યું એ બધું મહાત્મય જ કહ્યું છે. ભગવાનના ચરિત્રમાં પણ ભગવાનના ગુણ આવે છે, બીજું કઈ નથી. ભગવાન કે એમને એમ ચરિત્ર ના કરતા હોય, બરાબર. એટલે ચરિત્રોમાં પણ ભગવાનના ગુણ આવે છે બધા, અને એ ચરિત્ર ઉપરથી પણ ભગવાનની સ્તુતિઓ કરે છે. વાંચો ભાગવતમાં કેટલા બધા ભક્તો ભગવાનની સ્તુતિ કરે છે એક એક ચરિત્રમાં. એટલે તમે કોઈ પણ સત્શાસ્ત્ર પકડો છો, સત્શાસ્ત્રમાં બધા ભગવાનના ગુણો, એનું જ કીર્તન કરેલું છે, એની સ્તુતિ છે. સ્તુતિ બીજું કંઈ નથી, ભગવાનના ગુણોનું કીર્તન કરેલું છે. એટલે આપણે સ્તુતિ બોલવામાં, વાંચવામાં કે એનો અભ્યાસ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, એટલે આપણે એના વિશે બહુ માહિતી નથી. બાકી આ સ્તુતિઓમાં તો આખા દિવસ નીકળી જાય તમારા. સ્તુતિને ગાવાવાળા બહુ વ્યવસ્થિત માણસ હોય તો તમારા આખા દિવસ નીકળી જાય. તો આજિંદ્ર સહિત ભક્તિ કરે તો કીર્તન ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ કહી છે કળિયુગને વિશે. તે કીર્તન કોના ગાવાના છે? તો ભગવાનના ગુણના જ કીર્તન ગાવાના જ ને. વાજિંદ્ર સહિત ગાઓ તમે, તમને મજા આવી જાય, આનંદ થઈ જાય, બહુ મજા આવે. હવે આપણે એમાં નિષ્ફળ એટલે નીવડા છે કે નંદ સંતોના જે રાગ હતા તે કોઈને આવડતા નથી, એટલે બધા ભેંકડા તાણે છે. એમાં પછી હરીફાઈ લાગેલી છે કે સૌથી ખરાબ ભેંકડો કોણ તાણે. આવો બધા રામપુરા મંદિરમાં, ને આપણે બધા મળીને ભેંકડા તાણીએ, અને જેટલા સારા માણસો ભજન કરતા હોય એ બધાને હેરાન કરીએ. સર્વશ્રેષ્ઠ ભેંકડો કોનો? બરાબર. પેલો કહે ને સબસે બડા ગધા કોણ? તો મળો રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં, બધા હોંચી કરો. બરાબર. હમણાં મેં વચ્ચે એક જોક પૂછેલો, એટલે ઉખાણું પૂછેલું. તો ઘોડાની રેસની અંદર ગધેડાએ ભાગ લીધો અને ગધેડો જીતી ગયો, તો આમાં શું સિદ્ધ થયું? 90 જણા ફેલ થઈ ગયા સવાલના જવાબ આપવામાં, 10 જણાએ બુદ્ધિથી જવાબ આપ્યો. ઘોડાની રેસની અંદર ગધેડાએ ભાગ લીધો ને ગધેડો જીતી ગયો એમ કહ્યું. શું સિદ્ધ થયું આનાથી? દુનિયામાં કોઈ વસ્તુની અત્યારે સુવ્યવસ્થા રહી જ નથી. બધે લોકો ભેંટા, બકરા, ઘોડા, ગધેડા બધું ભેગું છે. અંધેરી નગરી ને ગંદુ રાજા, ટકેશેર બાજી, ટકેશેર ખાજા. ગુણવત્તાનું કોઈ માપદંડ કે કોઈ ધોરણ રહ્યું જ નથી. જેને જે મન ભાવે એ કરે છે. બધા કામ બધા માણસ કરી શકે? તમે તમારું કામ તો જો. બરાબર. એક ભાઈને ફિલ્મનો બહુ શોખ હતો. એ ભાઈ એક મુસ્લિમ એક્ટરના જરા એવા લાગ્યા મને કે ભાઈ એક્ટરના આશિક લાગે છે. બરાબર. મને ટ્રેનમાં મળ્યા. હવે ભાઈ તારા હીરોએ 2 વખત ડોન પિક્ચરમાં કામ કર્યું ને, પણ એ બચ્ચન સાહેબ જેટલો જામ્યો. મેં પૂછ્યું એ બકરી બોલાવતો ને તો આરામથી બકરીઓ આરામથી આવી જાય, કારણ કે એનો બકરી જેવો અવાજ છે. એટલે મેં કહું બધા કામ બધા માણસથી ન થાય, દરેકની લિમિટેશન હોય. નારાયણ સિવાય બીજો કોઈ આ જગતમાં નથી જે દરેક વસ્તુમાં પારંગત હોય. તો આપણે આપણી લિમિટેશન ઓળખવી પડે. સમજો, મને મારી લિમિટેશન ખબર છે. હું કોઈ દિવસ ગુસ્સામાં આવું, તમારી પાસે ઝાડુ ને પોતું લઈ લઉં, ચાલો આખું મંદિર સાફ કરી નાખું, 5 દિવસ સત્સંગ બંધ. એવું નહીં કરી શકું, મારી મર્યાદા છે ત્યાં. હા, પણ તમે મને એમ કહો કે વાસુદેવભાઈ 100 માણસનું રસોડું કરવાનું છે, તો હું કરી નાખું ફટાફટ. મને એમાં કોઈ આળસ પણ નહીં આવે અને કામ પણ ન બગડે. સમજો,
એટલે બધાનું આપણી બધાની એક લિમિટેશન મર્યાદા છે આપણામાં. મહારાજ એટલે તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, જે કાર્યને વિશે જે એમ કહે કે યોગ્ય હોય એને જ પ્રેરવો. પછી બધા થોડા બધા કાર્ય કરી શકતા હોય. આ છોકરા પાસે એને લિમિટેડ, એ જેટલું વજન ઉચકી શકે એ કામ કરાવાય ને. પૂછું એને કહું કલેક્ટર કચેરીમાં જા, કલેક્ટર સાહેબને આ અંગ્રેજીમાં એપ્લિકેશન આપી આવો, આવેદનપત્ર આપવાનું, જા અંગ્રેજીમાં છે લખીને આપી આવો. આ બિચારાના આજા ગગડી જાય કે અત્યારથી કલેક્ટર કચેરીમાં મને મોકલે છે, એનું કામ થોડું છે, સમજો. એટલે ભગવાને આપણે જે પ્રમાણે જે આપ્યું છે એમાં આનંદ માનો. જેમાં આપણે નથી આવડતું એનો અનુભવ કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરો તો કેવી રીતે? આપણે પોતે પ્રેક્ટિસ કરવાની છે, બીજાને હેરાન નહીં કરવાના. એમાં કીર્તન ગાવો હોય, નાના અવાજે ગાઓ, સભા મંડપમાં આવો, બીજે આમ તેમ ગાઓ, ઘરે ગાઓ. પૂજા પતે પછી એક કીર્તન તમે રોજ ગાઈ શકો છો, પૂજામાં પણ ગાઈ શકો છો, ના નહીં પાડી ગઈ, સમજો. પણ ભગવાનને ને બીજાને હેરાન ન કરો. આપણે ત્યાં ચોખવટ છે વાજિંત્ર સહિત કીર્તન કરવા. એટલે વાજિંત્ર સહિત કેમ કહ્યું હશે? તું મધુર હોય તો જ કહ્યું હોય ને. બાકી ભગવાને ન કહ્યું હોય કે ભાઈ જેને મન ભાવે તેમ બધા આવી જજો અહીંયા ફ્રી સ્ટાઇલ કુસ્તી કરવા, બરાબર? મહારાજ વખતે કેમ મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીને કહેતા હતા? બીજા બધા ઝીલતા હતા ને. કેમ? એ લોકોનો અવાજ સારો હશે તો જ કહેતા હોય ને. એ બધા કવિ હતા, એ બધા ગાયક હતા એટલે કહેતા હતા. નહીં તો ભગવાન ના કહે 500 પરમહંસો બધા જ તૈયાર છે. બધાનું અલગ અલગ અંગ હોય. નિત્યાનંદ સ્વામી ગાયક ન હશે, એ જ્ઞાની હતા. સુકાનંદ સ્વામી પણ જ્ઞાની હતા, એટલે એ કંઈ થોડા ગાયક હોય. પ્રેમાનંદ સ્વામી હતા, સમજો. એટલે બધાનું અંગ હોય એવું. એમાં આપણે આપણું અંગ ઓળખી રાખવું, ભાઈ બધામાં જ આપણે નીકળી પડીએ તે થોડું ચાલે, બરાબર? ચાલો. એટલે ભગવાનના ગુણો ગાવા. અમે એટલા માટે કહ્યું કે ગુણનું કીર્તન કરવાનું કહું ને કાલે ઉઠીને કહ્યું વાસુદેવભાઈ તમે કહ્યું એટલે હું તો બંડી પડ્યો, તારે માથે નગારા વગર મોત ના રે લોલ એમ તને. એવું નહીં ભાઈ, ગુણનું કીર્તન કરવાનું છે, પણ કેવી રીતે? જેનો અવાજ બરાબર ન હોય એ મનમાં કરવાનું, ધીમા અવાજે કરવાનું, બીજાને હેરાન ન કરવાના. જનમંગલના પાઠ બોલે, પેલા એક કાકા આવે સવારે જોર જોરમાં બોલે, હવે બીજો બિચારો કોઈ નાના અવાજથી બોલતો હોય તેનાથી તો બોલાય જ નહીં. હવે ભગવાનજીભાઈ જેવા કે એક પદ બોલવું હોય તો એક પદ પણ ન બોલાય, એટલા જોરથી પેલા દાદા પાછળ જનમંગલના નામાવલી બોલે. એ તો ખોટી વાત છે ને. મંદિરમાં તમે એકલા થોડા ભજન કરવા હોય, બીજા પણ ભજન કરવા જ આવે જ નહીં. અહીંયા કંઈ પાળા મૂંડવા થોડા આવે, બરાબર? એટલે અહીંયા જે કંઈ હોય તો બીજાને રાજી કરીને ભગવાનને રાજી કરવાના છે. બીજાના હિતમાં આપણું હિત છે એમ જોવાનું છે. પછી આપણે આપણા મન ભાવે એમ વર્તીએ તો કંઈ ભગવાન રાજી નહીં થવાનું. કેવી રીતે બેઠેલા છે, કેવી રીતે ઊભા રહેલા છે એ પણ ધ્યાન રાખવું. 5, 10, 15 મિનિટથી વધારે આપણે દેવ પાસે ઊભા રહેવાના તો થોડા ક્રોસમાં સાઈડ પર ઊભા રહીએ ને, વચ્ચે થાંભલા જેવા ઊભા રહી જઈએ. ગરમી લાગતી હોય આપણને પંખા નીચે બેઠા હોય તો જોવાનું કે આવર જવર કરનારાને તકલીફ નહીં પડતી ને. કે આપણે આમ પાળા જેવા બેસી જઈએ ને આજુબાજુથી કોઈથી જવાય નહીં. આખું ગામ પ્રદક્ષિણા ભરતું હોય ને રસ્તામાં આપણે આળા પડીને પેલા દનવટ કરતા હોઈએ. આખું ગામ અંદર હોય, 11:30નો સમય હોય ને ફૂલ ટ્રાફિક હોય ને એમાં પેલો આંખો ઓળી જાય ઓચિંતો. આમ આરતી કરતો નીચે આંખો ઓળી જાય એટલે બધા એની ઉપર ગબડી જાય. પાછળવાળા આમ જોતા હોય તો આવે તો સીધા એની ઉપર. બધું ધ્યાન રાખવું પડે ને. મંદિર જાહેર જગ્યા જ તો. કારણ કે ભગવાનને આપણે કે ભક્તોને આપણે અહીંયા રાજી કરવા આવીએ જ ને, બરાબર? કોઈને દુઃખી કરવા નહીં આવતા. આ બધા ભક્તિ જે કરીએ એમાં આ બધા વિઘ્નરૂપ છે, સમજો. આ બધા અવગુણો આપણા વિઘ્નરૂપ છે જે આપણે આગળ નહીં જવા દેતા. એટલા માટે આની વાત કરું છું. કોઈનું દિલ દુઃખ કરવા નહીં કરતો, સમજો. કોકનામાં આમાંથી કોઈ અવગુણ હોય તો એમ નહીં કહેતા તો ભાઈ આ મને કહી છે. આ બધા આપણા અવગુણ છે એટલે આપણે એનાથી જો પેલા રાકેશ સટિયા લખેલા છે પેલા 32 અવગુણો ત્યાં અપરાધો, એ આપણે આપણી ભક્તિમાં આગળ નહીં જવા દેતા એટલે લખેલા છે. કંઈ કોઈનું મન દુઃખ કરવા નહીં લખ્યા, સમજો. ને પૂર્ણ તો કોઈ આ દુનિયામાં નારાયણ સિવાય છે જ નહીં ભાઈ. આપણે તો વારંવાર કહીએ છીએ, હું પણ નથી ને તમે પણ નથી. આપણે ધીમે 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 આપણી ભૂલ સુધારતા જઈશું તો પછી દિવસે દિવસે ભગવાન પાસે પહોંચી જઈશું એમ. ચાલો. જો વિષયોમાં રહેલા દોષોનો વિચારથી જેમ વિષયો થકી વૈરાગ્ય થાય છે તેમ ભગવાનના ગુણ વિભૂતિ વગેરેનો મહિમા વિચારવાથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થઈ. આવી ગયું ને? મહાત્માએ શું કહ્યું? ભગવાનનું ગુણ ને વિભૂતિને જ કહ્યું ને. ગુણ તો ભગવાનના અનંત કલ્યાણકારી ગુણ છે. એમાંથી આપણે આર્જવ માર્જવ, બરાબર, સૌશલ્ય, કારુણ્ય, સૌલભ્ય, ઔદાર્ય, બરાબર, જ્ઞાન, શક્તિ, બળ, વીર, તેજ, ઐશ્વર્ય, ધૈર્ય, સ્થૈર્ય, ગાંભીર્ય, કેટલા બધા ગુણો આપણે અહીંયા ચલવા છે, બરાબર. કેટલા બધા ગુણો આપણે સામે બોર્ડ ઉપર લખ્યા પણ છે, સમજો. હવે અનંત કલ્યાણકારી ગુણો પરમાત્મામાં અપરિમિત રીતે વર્તે છે. વિભૂતિ યોગ પરમાત્માનો. તો પરમાત્માએ જે આ અનંતકોટી બ્રહ્માંડની રચના કરી, આખું જળ એવું માયા, એમાંથી જે બ્રહ્માંડ બનાવ્યું, એમાં જે બ્રહ્માંડના અભિમાની ચેતન એવા જે શું કહેવાય દેવતાઓ,
મારાથી ડૉક્ટરો બોલાઈએ છે, બરાબર? તે દેવતાઓ જેટલા પણ છે એ બધા પરમાત્માની વિભૂતિ રૂપ છે. કેમ? પરમાત્માએ એમને જે નિયમન કરવાનું એમ કે ઐશ્વર્ય આપ્યું ને, મેં આજે જ વાંચ્યું, કાલે સોરી, કે પંચાળાનું બીજું વચનામૃત, સાંખ્ય અને યોગની કમ્પેરિઝન, કે જીવ અને ઈશ્વર બંનેને દેહ છે. જીવમાં એમ કે જે પંચભૂત રહ્યા છે તે કેવા છે? અલ્પ છે. અને ઈશ્વરમાં કેવા છે? મહત છે. એક મુદ્દો એમાં બહુ જોરદાર લખેલો, જીવ અલ્પજ્ઞ કયો અને ઈશ્વર જે છે ને એને સર્વજ્ઞ કયા. ઈશ્વર અહીંયા ભગવાનને સર્વજ્ઞ નહીં કયા, પેલા દેવતાઓને કયા. તમે કહો દેવતાઓ સર્વજ્ઞ? હા, દેવતા સર્વજ્ઞ છે એની કેપેસિટી પ્રમાણે. કેશુ સ્વામીને મેં પૂછેલું, તો તમે આ બ્રહ્માંડમાં રહ્યા અને આ બ્રહ્માંડના જે કોઈ દેવતા એને તમે કંઈ પણ બોલો, અહીંયા બેઠા બેઠા ગાળ દેવતા, એને ખબર પડે એના લોકમાં બેઠા બેઠા. એના ધર્મબુદ્ધાનનું વિસ્તારણ આ બ્રહ્માંડ સુધી છે. સમજો. આપણે તમે આ પેલા ધાર્મિક સિરિયલો જોતા હશો તો તમને ખબર હશે, દેવતાઓને આ બ્રહ્માંડમાં એટલે જેની જેટલી કેપેસિટી એ પ્રમાણે એના ધર્મબુદ્ધાનનો વિસ્તાર થયો, એટલે એને સર્વજ્ઞ ગયા. હવે જે એમનું જેટલું જ્ઞાન વિસ્તાર પામેલું છે, આપણા કરતાં વધારે જે કંઈ વિસ્તાર પામેલું છે બ્રહ્માંડ સુધી, એ શું છે? એ વિભૂતિ યોગ છે. એ ભગવાને એમને એટલું ઐશ્વર્ય વધારે આપેલું છે. એ વિભૂતિ યોગ પરમાત્મા એટલા માટે આપેલો છે કે જેમ આપણે આપણા આ પંચભૂતના શરીર ઉપર કંટ્રોલ કરી શકીએ જીવ, એ પ્રમાણે એ ઈશ્વર જે છે તે આખું આ દેવતાઓનો એટલે આ બ્રહ્માંડ રૂપી જે એમનો ભગવાનની જે વિભૂતિ જે છે, બ્રહ્માંડ આખું બનાવવું એ પણ પરમાત્માની વિભૂતિ જ છે ને. તમે જોવો ને, નદી છે, તરા છે, તળાવ છે, નાળાઓ છે, પર્વતો છે, આકાશ છે, કેટલું બધું છે, ઝાડ છે. આ બધું નિયમન કોઈને કોઈ તો કરી જ રહેલા જ ને, બધા પોતપોતાના હિસાબે. સમજો. એના માટે નિયમન કરવા માટે ભગવાને એમને ઐશ્વર્ય આપેલું છે. એટલે એ પરમાત્માની વિભૂતિ યોગ છે. ભાઈ હિમાલય પર્વત છે તો કહ્યું ને, ભાઈ પર્વતો મેં હિમાલય હું, નદીઓ મેં ગંગા હું. વરુણ દેવતાને એનો ચોકી પહેરો સોંપ્યો. ઇન્દ્રને એમ કે દેવતાઓના રાજા બનાવ્યા. બુધ, બરાબર, ગુરુ, બરાબર, એ પ્રમાણે દેવતાઓના ગુરુ છે. સૂર્યને કહ્યું કે ભાઈ આખા બ્રહ્માંડને તમારે, આમ તો ત્રિલોકીને કહ્યું છે, સૂર્ય આખા ત્રિલોકીને પ્રકાશમય કરે છે, 3 લોકને પ્રકાશમય કરે છે. કોઈક જગ્યા પર એવું પણ લખ્યું કે આખા બ્રહ્માંડને પ્રકાશમય કરે છે. એટલે તમે કહો કે ભાઈ અત્યારે અમેરિકામાં તો દિવસ હોય ને રાત ની ગમે તે હોય ભાઈ, તો પૃથ્વીને આમ આવે કે તેમાં પ્રકાશમય તો એ જ કરી જ દે, કે એની જગ્યા પર કોઈ બીજા થોડા કરે છે. 365 દિવસનું જે આપણું ચક્ર જે છે તે ફરે તો સૂર્યનારાયણની હાજરીમાં જ છે ને. આ પૃથ્વીનો આ ભાગ હોય કે પેલો ભાગ હોય, બંને ભાગના પ્રકાશમય તો એ જ કરે છે ને. સમજો. ટૂંકમાં સાર સમજો કે ભાઈ પ્રકાશમય કરવાનું કામ તો એમનું જ છે ને. ચંદ્ર જે છે તે વનસ્પતિને પોષણ આપે છે, શીતળતા પ્રદાન કરે છે. એટલે એમને જે આ બધું આખા અનંતકોટી બ્રહ્માંડમાં જે કઈ જગ્યા પર જે કઈ સ્થાનમાં એમને જે કઈ ક્રિયા કરવાની કઈ, એ કઈ નાની સૂની ક્રિયા થોડી છે. અરે આપણે ચોપડી છપાવતા 6 મહિના થઈ ગયા. કેટલાને કેટલી બધી, એક માણસને કેટલા બધા ગોદા માર્યા, કેટલાને ઉપરથી નીચે, કેટલા માણસો અહીંયાથી ગયા. એક ચોપડી છપાવતા 6 મહિના. દિવાળીમાં જ્યારે દેવ પોઢી ગયેલા ત્યારે ચોપડી છપાવવાની શરૂઆત કરી તો દેવ ઉઠી ગયા, આપણી ચોપડી નહીં ઉઠી. વિચાર કરો. તો આ તો આખા બ્રહ્માંડની રચના ને એનો કાર્યભાર ભગવાનની વિભૂતિ હોય ને. એટલે ભગવાને વિભૂતિ યોગ એટલે જ કરેલો છે કે આ બ્રહ્માંડનું કાર્ય જે છે તે જેમ છે તેમ અનુક્રમથી ચાલ્યા કરે. હવે તમે એ વિભૂતિ પરમાત્માની જાણો તો તમને ભગવાનનું મહાત્મય ખબર પડે કે આ ભગવાને જેને બનાવેલા છે એમનામાં આટલું બધું ઐશ્વર્ય છે, તો ભગવાનમાં કેટલું ઐશ્વર્ય હશે. સમજો. બરાબર. ચાલો. વિભૂતિ વગેરેનો મહિમા વિચારવાથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે આ ભગવાનનું મહિમા ભક્તિ ઉત્પન્ન કરવા માટે આ ભગવાનનો વિભૂતિ યોગ જાણવા જેવો છે. આ અર્થ એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ સ્વ અવિકલ્પ અવિકલ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંચય. ગીતા વાક્ય છે. એમાં કહ્યું છે આ ગ્રંથમાં શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ સ એવ સર્વભાવેન એમ કહ્યું છે. એટલે તથા ભક્તિશ્ચ માધવે, એટલે શિક્ષાપત્રીમાં કહ્યું છે. એટલે શું? મહાત્મય જ્ઞાન યુગમાં ભૂરિષ્ઠ એવો ભક્તિશ્ચ માધવે, એટલે ભગવાનનું મહાત્મય જ્ઞાન તો સંતો થકી થાય.
તે પણ કહ્યું છે કે દયા લવહ ક્ષમાશીલા સર્વજીવ હિતેચ્છા ઇત્યાદિથી સંતોના લક્ષણ કહીને, એટલે ભગવાનનું મહાત્મ્ય જણાવે કોણ? તો સંતો જણાવે. કેમ? સંતોનું લક્ષણ શું છે? દયાથી જણાવે કે સંતો કેવા હોય. દયા જેમનું લક્ષણ છે, ક્ષમા ભાવનાવાળા છે, સર્વજીવનું હિત ઈચ્છનારા છે, અને ભગવાન સિવાય એમનો પોતાનો જીવનનો બીજો કોઈ હેતુ નથી, અને બીજાને પણ ભગવાન જ ઓળખાવવા એ જ હેતુ છે. કોઈ ગાલી દાનમ તાનમ જે લખેલું જ ને કે ભાઈ કોઈ ગાળ દે કે કોઈ મારે કે કોઈ ગમે તે કરે, પણ મનથી પણ ભૂંડો સંકલ્પ ન કરે, એનું નામ સંત કહેવાય. 75 લક્ષણ ગયા સત્સંગી જીવનમાં. કાં પહેલા શરૂઆતમાં ભક્તિ માતાનો અને ભગવાનનો સંવાદ કયું? હરિગીતામાં 75 લક્ષણે યુક્ત જે સાધુ હોય એને સેવા ભગવાને કહ્યું. બરાબર. બીજા 64 લક્ષણ પાછા વચનામૃતમાં બતાવેલા છે. પેલા 39, 64 બધે અલગ અલગ બતાવેલા છે. પાછા રાજાના 30 લક્ષણ બતાવ્યા. જ્યારે ભગવાન રાજા આવે ત્યારે એ લક્ષણ પાછા ભગવાનના બતાવ્યા. સાધુ રૂપે આવે તે ભગવાનના બતાવ્યા. બરાબર. એટલે અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારે છે લક્ષણ. બધા એક જ. કોઈ જગ્યા પર એકના 2 કર્યા હોય, મોટા કરી હોય, આ બધું હોય. નંબર ગેમમાં નહીં પડતા. બરાબર. આ તો મને ભૂલમાં યાદ રહી ગયા છે 75 ને 64 ને. બાકી હું કંઈ યાદ રાખવાની એ બધી તસદી નહીં લેતો. બરાબર. મને એ બધો હા 75 લક્ષણ 74 આમાં જ હરિગીતામાં આપણે ચલવેલા જ અહીંયા સત્સંગી છે. આપણે ચલવેલા જ અહીંયા 75 લક્ષણ બહુ મોટા છે. સાધુના લક્ષણો. બરાબર. હા કમલ અહીંયા હરિગીતા ચલાવવા 5 પ્રકરણ લાવેલા. ત્યારે આપણે 5 પ્રકરણ અહીંયા ચલવેલા. બરાબર. ચાલો 5 પ્રકરણ ચલવીને અમરોલી પહોંચી ગયો ને આપણે અહીંયા ચલવી નાખ્યા. તો એ સમજી ગયો કે ભાઈ આમાં પડવા જેવું નથી. બરાબર. એડ્રેસ લખાવે ને એવું કે ભાઈ અહીંયા તારું એડ્રેસ લખી. આપણે એમ કે સામનો માણસ છે, કોઈ દિવસ મને મળવા આવશે. પછી શું કહે? ઇસ પતે પે કભી નહીં જાને કા એડવર્ટાઈઝ કરી દે. બરાબર. એવા કમલભાઈ અહીંયા આવ્યા, સાધુના લક્ષણ સમજી ગયા, પછી એ ભાઈ જ આવતા બંધ થઈ ગયા. બરાબર. ચાલો સારું કહ્યું. એટલે ગોલોક હવે ભગવાનના ધામની પહેલું પ્રકરણ 36મો અધ્યાય તથા બીજું પ્રકરણ અધ્યાય 7મો. ગોલોકે ચ અથ વૈકુંઠે સ્વેદદ્વીપે મનોહરે યજ્ઞેશ્વર્ય બ્રહ્મપુરે શ્રાવ્યમ ચ સ પાર્ષદા ઈશ્વરા એ તત્ત દ્વામસ્તુ સંસ્થિતા રાધિકાદ્ય શક્તિયશ્ચ તેષુ મુક્તાશ્ચ એ સ્થિતા. એટલે એમ કહે કે ઇત્યાદિ આ સર્વ ભગવાન મહાત્મય જ્ઞાનનું ફળ છે. એવી રીતે આ પ્રબંધમાં પ્રતિપાદન કરવા ઈચ્છેલા પરમ મોક્ષના ઉપાયભૂત ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ 4 વિષયો છે. જો ભાઈ પરમ મોક્ષ કરવો હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ જ કરવી પડે. બીજું કંઈ ચાલે નહીં ને એનાથી જ મોક્ષ થાય. તેના અંગ પણ એક બીજો બધોએ અર્થ વિસ્તાર શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા સદઉદ્દેશ રૂપ મકરંદ રસ રૂપ આ ગ્રંથમાં વહે છે. શું કહ્યું? તેના અંગ પણ જ એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની એના અંગ પણ જ મહારાજે બીજા બધા ઉપદેશ આપેલા છે. એટલે ટૂંકમાં કહેવાનો સાર શું છે? એકાંતિક ધર્મ સિવાય શ્રીજી મહારાજે બીજી કોઈ વાત કરી જ નથી. બરાબર. પેલો કહે ને ગધે કો પહેચાનના હે તો ક્યાં દેખને કા? ગધે કી લાત દેખને કી. બરાબર. ને ઘોડાને કે એને ઓળખવું હોય, ગાયને ઓળખવું હોય તો શું જોવાનું? ગાયમાં સાસના આવે જ ને, ગોદડી. બરાબર. સાસના હોય તો જ ગાય કહેવાય. આપણી ઇન્ડિયન ગાયની વાત છે. પછી પેલી હવે બધી મિક્સિંગ આવે છે એ બધી જર્સીની વાત નહીં કરતા. આ શાસ્ત્રનું લક્ષણ છે. હરજીવનદાસ શાસ્ત્રી અને મોટા મોટા આપણા વેદાંતિઓ લખી ગયા કે દરેકની એક ઓળખાણ હોય. આપણે નહીં કહેતા કે ભાઈ મૂછવાળો છે, અમુકને કહીએ કે ભાઈ ઓછા વાળવાળો છે, અમુકને કહીએ ગોરો છે, અમુકને કહીએ જાડો છે. એવી એમ દરેકની ઓળખાણ હોય. એમાં ગ્રંથની ઓળખાણ શું? એકાંતિક ધર્મનું સ્થાપન, એકાંતિક ધર્મની વાત, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ. કેમ? ભગવાન પોતે અવતરણ થયેલું કેના માટે? તો મોક્ષ માટે. કોના મોક્ષ માટે? અનંત કોટી જીવોના મોક્ષ માટે એકી સાથે ભગવાને આ કાર્ય કરેલું. તો ભગવાને શું? પોતાના પ્રાદુર્ભાવથી માંડીને પોતાની અંતર્ધાન લીલા સુધીના બધા ચરિત્રો આ ગ્રંથમાં લઈ લીધા. પણ એમાં મુખ્ય હેતુ શું હતો? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિનો પ્રચાર પ્રસાર થાય અને હરિભક્તોને એકાંતિક ધર્મ ખબર પડે અને એકાંતિક ધર્મનું પાલન કરીને ભગવાનના ધામમાં જાય અને એમનો મોક્ષ થાય. બીજો કોઈ હેતુ હતો જ નહીં. બીજા જે કોઈ ઉપદેશો તમને કરેલા છે તે બધા આના અંગરૂપે. મુખ્ય ઉપદેશા
કોકે કંઈ પૂછવું છે? જે કંઈ કાર્ય ભગવાને બીજા કરેલા છે, શાસ્ત્રોની રચના કરી, એમાં પણ આ જ આવશે. શાસ્ત્રોમાં આચાર્યોની રચના કરી તો એને પણ એકાંતિક ધર્મનું સ્થાપન કરવાનું છે ને એને જ સાચવવાનું છે આચાર્યોએ. મંદિરમાં તો એ પણ એકાંતિક ધર્મ માટે જ ભગવાને મૂર્તિ મૂકી, પાછળથી અંધ પરંપરા ન ચાલે એટલે એકાંતિક ધર્મ જ. તો એકમાં અંત થાય તેવા કેવા એ પરમાત્માની રચના કરી નાખી. અત્યારે તમારે આ ભગવાનને ભજવાના જ, અક્ષરધામમાં પણ આ જ ભગવાનને ભજવાના જ, અત્યારે આની સેવા કરવાની, ધામમાં પણ આની જ સેવા કરવાની. બધામાં એકાંતિક ધર્મ જ આવશે. જોઈ લેવું, જાઓ ચકાસી લે, મુદ્દો પકડો. કોઈ પણ જગ્યા પર જાઓ, મુદ્દો પકડો. પેલો કહેવા શું માંગે છે? મુદ્દો પકડો. સત્સંગી જીવન ગ્રંથનો આ જ મુદ્દો છે. અરે તમે સત્સંગી જીવન ગ્રંથની વાત કરો, ભગવાનના અવતાર ચરિત્રનો કોઈ પણ અવતાર ચરિત્ર જોઈ લો, એનો આ જ મુદ્દો હશે. જાઓ, એકાંતિક ધર્મનું સ્થાપન જ હશે. કોઈ પણ અવતાર જોઈ લો તમે, કાં કંઈક ધર્મમાં આમ તેમ થયું હોય, નાના સરખા તો આચાર્યને મોકલી આપશે. વર્ણાશ્રમના ધર્મ કેવું હશે તો? અને એકાંતિક ધર્મ પોતાના ભક્તોને કોઈ પીડા પમાડનારો આવ્યો એટલે ટોટલ એકાંતિક ધર્મને જ ખાંચ પડે ને. એમાં ભગવાનના ભક્તોને, ઋષિ મુનિઓને પેલા લોકો અસુરો પીડા પમાડે એટલે શું થાય? યજ્ઞ યાગાદિક થાય નહીં, દેવતાઓને આહુતિ ન પહોંચે, ભગવાનની ઉપાસનાનો ભંગ થઈ જાય. જે ભગવાનના ભક્તો હોય તે બધા બિચારે હેરાન થાય. એટલે ભગવાન શું કરે? એના ભક્તોને લાલ લડાવવા માટે અહીંયા અવતાર ધારણ કરે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરે. આ બે જ કારણ છે ભગવાનનું અહીંયા આવવા માટે. લીલાવત્તુ કૈવલ્યમ, એ પણ ભગવાન સહેજે સહેજે લીલામાં બધું કામ કરે છે. ફક્ત લીલા કરવા માટે અહીંયા આવે છે. બાકી ભગવાનને પોતાના માટે કોઈ પ્રયોજન નથી અહીંયા આવવા. તો ભાઈ ભગવાન અહીંયા આવીને બહુ રાજી થઈ જતા હોય કે બહુ ખુશ થઈ જતા હોય અને આપણી જેમ આપણે અહીંયા આવીને બધી ભવૈયો કરીએ, બરાબર, પાછા ફિશિયારી મારીએ. પેલા ચોરે ને ચૌટે ને કશે લગન બગનમાં ભેગા થયા હોય તો એ ફિશિયારી મારવામાં તો બધા એક્સપર્ટ હોય પાછા, બરાબર. એ ભગવાન કોઈ જગ્યા પર ફિશિયારી નહીં મારતા, પરમાત્મા તત્વ છે. એટલે એ કહેવા શું માંગે છે કે જેમ પરમાત્મામાં આટલું બધું ધીર, ગાંભીર્ય, સ્થૈર્ય છે, આટલા બધા ગુણ હોવા છતાં, તેમ ગુણવાન માણસના ગુણવાનપણાનું શ્રેષ્ઠ ફળ શું છે? મોક્ષ કરવો અને સ્થૈર્ય અને ગાંભીર્ય હોવું જોઈએ, બરાબર. ગમે એટલા ગુણ હોય પણ એવું સમુદ્ર જેવું ગમે એટલું પાણી હોય, બધું પાણી સમાવી લે. એમ આપણા ગુણને સમાવવાની પણ આપણામાં તાકાત જોઈએ, એમ સમુદ્રના પાણીની જેમ. પછી વારે વારેની એડવર્ટાઇઝ આપણા મોડે કે બીજાના મોડે ન કરાવ્યા કરવી, બરાબર. જો કે નો ડાઉટ અત્યારે જમાનો બધો એડવર્ટાઇઝનો ચાલે છે, પણ મોક્ષ માર્ગમાં એડવર્ટાઇઝ નહીં ચાલતી ભાઈ. કારણ કે મોક્ષ તમારો થવાનો છે અને મોક્ષ કરાવનાર એ તમને એકલાને નહીં જોઈ રહેલા, બધાને જોઈ છે, પણ વ્યક્તિગત રીતે તમને જ જોઈ છે. તમને કંઈ બીજાની જોડે નહીં જોતા કે બીજાએ શું કર્યું એની જોડે તમને કનેક્શન છે, તમે જે કર્યું એની જોડે તમારા મોક્ષને કનેક્શન છે ને એ જોઈ છે. એટલે એકાંતિક ધર્મનું સ્થાપન ભગવાને કર્યું તે વ્યક્તિગત રીતે આપણે બધાએ લેવાનું છે. તમારે તમારો એકાંતિક ધર્મ પાળવાનો, તમારે તમારો ને મારે મારો, એમ, બરાબર. એટલે ભગવાને સાર્વજનિક રીતે એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું કે જે કોઈ જીવ સંતોના યોગમાં આવે કે શાસ્ત્રોના યોગમાં આવે કે આચાર્યોના યોગમાં આવે કે મંદિરના યોગમાં આવે, મૂર્તિના યોગમાં આવે, એને શું આ પ્રમાણે એકાંતિક ધર્મ વિશે માહિતી થાય અને એના દ્વારા મોક્ષ થાય, બરાબર. એટલે એકાંતિક ધર્મ પાળવાની કોશિશ કરજો. આ ભગવાનનો બહુ મોટો દાખલો હતો. ચાલો હવે આગળ જઈએ ભાઈ. પંચમ પ્રકરણમાં સાધારણ ધર્મો, બ્રાહ્મણાદિ 4 વર્ણના ધર્મો, બ્રહ્મચર્યાદિ 4 આશ્રમોના ધર્મો, અવશોચનો ભેદ, રાજધર્મો, ઋણદાનાદિ, વ્યવહારપદ એટલે દાવા. ઋણદાન એટલે તમને ખબર ને, આ બધું ઋણ લીધું હોય કોઈની પાસે એ, પછી આ કેસના દાવાઓ બધા થાય ને. વ્યવહારપદ એટલે બધા કોને પૈસા આપવા, કોને ન આપવા, કોની પાસે જવું, આ તે ફલાણું ઢીકણું, એ તો બધા વ્યવહારપદ. ના નિર્ણય ભેદો, પ્રાયશ્ચિતના ભેદો. કંઈ પાપ થઈ જાય તો પ્રાયશ્ચિતમાં બધાને અલગ અલગ ભેદ છે. બ્રાહ્મણને આટલું પ્રાયશ્ચિત કરવું, ક્ષત્રિયને એનાથી ઓછું, વૈશ્યને એનાથી ઓછું, શૂદ્રને ચોથા વર્ણને સૌથી ઓછું પ્રાયશ્ચિત લાગે. એની જવાબદારી પણ ઓછી, એનું પ્રાયશ્ચિત પણ ઓછું. ચાલો, એટલે પછી શું કહ્યું? આ સર્વેનો 48 અધ્યાયથી જે સવિસ્તાર ઉપદેશ કર્યો છે તે સર્વે પણ નિશ્રેયસના સાધનભૂત ધર્મ નિરૂપણમાં જ એક શેષભૂત છે, એટલે ઉપયોગના છે. આ બધું જે કહ્યું એ પણ ધર્મ નિરૂપણમાં જ આવે છે, જે બધું નિશ્રેયસ માટે, મોક્ષ માટે છે. એમને એમ નથી લખ્યું. એટલે ભગવાનનો હેતુ તો શું હતો કે ભાઈ જે જીવ ભગવાનના સંસર્ગમાં આવ્યો કે સત્સંગમાં આવે બધાને મોક્ષ થાય. પાપી હોય તો એ પ્રાયશ્ચિત કરીને પવિત્ર થાય અને ભગવાનનું ભજન કરે, આચાર્ય મહારાજ પાસે આવે, દીક્ષા ગ્રહણ કરે, મંત્રો ઉપદેશ ગ્રહણ કરે અને પછી મંત્રોચ્ચાર કરે ભગવાનની શરણમાં આવીને, અને આ લોકમાંથી. એટલે આ એમ કે
સૃષ્ટિ ભગવાનની જે લીલા વિભૂતિ જે હકીકતમાં માયાથી બનેલી છે અને એમાં ફક્ત શું દુરંતર દુઃખ ને દુઃખ જ છે સંસારમાં એમ માનીને પછી ભગવાનની શરણે જાય, ભગવાનનું ભજન કરે અને આ લોકમાંથી કાયમ માટે શું થઈ જાય? મુક્ત થઈ જાય. પણ એ મુક્ત થવાના લક્ષણ પાછા બહુ અજીબો ગરીબ હોય છે. બરાબર? મને કોઈના દેખાયા નથી અત્યાર સુધી, મારા પોતાના પણ નહીં દેખાયા. કે એવું ના જોઈએ રેકોર્ડિંગમાં. એ મુક્ત થવાના લક્ષણો બહુ જુદા હોય છે. બરાબર? એ હજુ આપણા એવા લક્ષણો દેખાયા નથી. આ કદાચ કોઈ બીજી સભામાં તમે જાઓ તો તમને વાહવાઈ કરી નાખે, ઉચકી નાખે, તાળીઓ પાડી દે, પણ હજુ તો એ લોકોને પણ કોઈને દિશા જ નહીં જડી. સમજજો, હું તો મોડા પર ચોખ્ખા શબ્દમાં કહું. ભલે કોકને ખરું લાગે, ખોટું લાગે, કે કોક એવું કહે કે એની જાતને શું સમજે છે, એની જોડે કોઈ નિસ્બત નથી. હું મારી જાતને કંઈ નહીં સમજતો, પણ આ શાસ્ત્રોના શબ્દ પ્રમાણે મને નહીં લાગતું કે દિશા જડી હોય એમ. આ લક્ષણ જ આખા જુદા છે. એ વ્યક્તિ જ જુદો હોય. એ આ બધા લફડા જ, એ બધી લફડા ઝફડામાં પડે જ નહીં. આ બધી જગ્યાઓ ને જમીનમાં ને આ બધામાં પડે જ નહીં. એ તો એનો મોક્ષ સીધું ભજન જ કરે. અર્જુનની આંખ જેવું કામ. દ્રૌપદી સ્વયંવરની વાત તમને કરું જ ને, મોક્ષ માટે દ્રૌપદી સ્વયંવર જોજો. આખા બધા આયા ને કોઈ અહંકારમાં ગયો ને કોઈ આમ જોઈને, કોઈ તેમ જોઈને, કોઈ દ્રૌપદીને જોઈને. અર્જુન જેવું કામ આમ સીધા આમ નજર એક જ મત્સ્યને જોઈ અને પછી એની આંખ જોઈને પછી લક્ષ્ય બરાબર ધરામ દઈને પાડી નાખી. મોક્ષ એવાનો થાય. આ તો એને આ લોકમાં પણ જોઈએ છે ને, બાયરી પણ જોઈએ ને, છોકરા પણ જોઈએ ને, યશ પણ જોઈએ ને, કીર્તિ પણ જોઈએ ને, પૈસા પણ જોઈએ ને, પછી કે મોક્ષ તો થઈ જાય ભગત મારો. મંદિરે 2 કલાક આવું છું. અરે હું મોક્ષ થાય? દિશા જ નહીં મળી હજુ તો પહોંચવાનો કાથી? દિશા વગર વિમાનમાં બેસીને કંઈક અમેરિકા પહોંચી જાવ એમ કે સમુદ્રમાં ચાલ્યો જાય. પેલું છે ને એક જગ્યા એવી, બધા વિમાન જ ત્યાં ખોવાઈ જાય છે. બરાબર ને? પછી દેખાતા જ નથી, ત્યાં ઘૂસી જાય સીધો. બરાબર? એટલે આ એવું છે. આપણે એવું માનીએ કે ભાઈ ભજન કરવા આવીએ છીએ મંદિરે, એટલે દિશા તો પહેલા બરાબર જોઈએ ને. આસક્તિ બધેથી તૂટવી જોઈએ અને ભગવાનને એક મુખ્ય મુદ્દા તરીકે ગ્રહણ કરવા પડે અને એ પ્રમાણે એના લક્ષણો હોય પહેલા. સમજો, જેમ અર્જુનજીના કેવા લક્ષણ હતા. આમ જેવા સભામાં નીકળ્યા એટલે લોકોને સાફો પડી ગયો કે આ બ્રાહ્મણનો દીકરો. ત્યારે બ્રાહ્મણના વેશમાં હતા. નક્કી એમ કે આ કઈ નવા જૂની કરવાનો છે એમ કે. પેલા બધા કે એ તો બ્રાહ્મણ છે, આપણા ક્ષત્રિયથી ઉચકાયું નહીં તો આ શું કરવાનો? પણ એણે જે એની ચાલ હતી ને એનું જે લક્ષ્ય ભેદનની જે રીત હતી, આચાર્ય દ્રોણની બધી વિદ્યા યાદ કરી એમણે. અને જે નીકળ્યા ત્યાંથી એટલે સાફો પડી ગયો સભાની અંદર. ઘણા થઈ ગયું કે આ માણસ કામ તમામ કરી નાખો. ધનામ દઈને એને ઉચકી નાખ્યું પહેલા તો ધનુષ. અને ધનુષ ઉચકું તો પણ જરા પણ અહંકાર કે ગર્વ ન મળે. વિચાર કરો, બીજા તો કેવું કરી નાખતા હતા, જરા આમ તેમ થાય હલે એટલે ખુશ નાચી કૂદી જતા હતા. કેમ? હજુ લક્ષ્ય વેદ થયો નથી એમ. પ્રત્યંચા ચડાવીને પાડી નાખી માછલીને. મત્સ્ય વેદ હંમેશા યાદ રાખજો મહાભારતમાં, કે આપણે આપણું લક્ષ્ય બતાવે છે. વિવેકાનંદજી કહી ગયા ને, જ્યાં સુધી આપણું ધારેલું લક્ષ્ય પૂરું નહીં થાય ત્યાં સુધી હાંક મારતો જ જા, દોડતો જ જા. એવી વાત છે. મોક્ષ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી હાંક મારતો જ જા. આ તો નાની નાની બાબતમાં આપણે ખુશ થઈ જઈએ. અરે પેલો પતાવ આવે એક મને, ધોની મેં આટલી માળા ફેરવી. અરે તું મારા માટે ફેરવે છે? તું મને હું બતાવવાનો? તું મને આપવાનો છે એને કંઈક? તું માળા ફેરવો તો તને ફાયદો. તું પૈસા કમાઈને મને આપવા નહીં આવતો તો બતાવવા આવે છે કે હું આટલા કમાયો? તો માળા ફેરવો તો કેમ બતાવવા આવે છે? આટલા બધા દોડ દયા ખાલી. દિશા જ નહીં મળી હજુ કોઈ. કોઈ હિમાલયમાં તપ કરે છે ને બધા સામર્થ્યવાળા પુરુષ છે તો તમને બતાવવા આવ્યા અહીંયા? કોઈ કહેવા આવ્યું કે મારી પાસે આટલી સામર્થ્ય છે? કોઈ એક પણ દેખાયું તમને? આ બધા ન્યૂઝ ચેનલમાં ને આ બધા જે પકડાઈ છે તો બધા હડભંગીઓ પકડાઈ છે. સમજો, ઉબડ ખાબડ લોકો પકડાઈ છે. ધર્મના નામે ધતિંગ કરનારા. કોઈ હકીકતમાં ભગવાનને મેળવનારો માણસ તમને મળ્યો? કોઈ દેખાયો એવો ભાગ? એના લક્ષણ જ જુદા હોય. એને દિશા મળી ગયેલી છે. સમજો, એક પણ દેખાયો તમને એવો? એનામાં ભગવાને કહ્યું એ પ્રમાણે સહેજે ચમત્કારો રહ્યો હોય, પણ એ બીજાને બતાવવા માટે ના હોય, એના મોક્ષ માટે છે. ભગવાને શું કહ્યું? સિદ્ધિઓ કોઈ એમને કોઈને નથી મળતી. જેવા તેવાને સિદ્ધિ પ્રાપ્ત નહીં થતી. સિદ્ધિઓ પણ એને જ વળે છે કે જે હકીકતમાં ભગવત ભક્ત હોય. પણ ભગવત ભક્ત તો એ સિદ્ધિની સામે પણ નહીં જોતો, કે બધાને લાત મારીને સીધો ભગવાનના ધામમાં પહોંચી જાય છે.
હવે એ બધું તો કેટલું દૂર છે. પેલો તો આ લોકમાં જરા પંપાડીને 2 વાક્ય કોઈને સારા કેટલો તો બોલો ખુશ થઈ જાય ને 2 કડવા કીધો એ તો વાસુદેવભાઈને બોલવાનું કંઈ ભાન જ નથી એમ કે. અરે ભાન હતું તો અહીંયા થોડો હતો. ચીફ મિનિસ્ટર કા વડાપ્રધાન બની ગયો છે, રાજનીતિમાં ચાલ્યો ગયો છે. ભાન નથી એટલે તો અહીંયા બેઠેલો છે. સમજો, લક્ષણ જ નથી આપણા સત્સંગી બનવાના. પહેલા સત્સંગીનો અર્થ શું થાય? ધીર ગંભીર એકદમ. નાની નાની બાબતમાં છકી જવું કે રડી પડવું કે ગભરાઈ જવું કે આ થઈ ગયું ને પેલું થઈ ગયું ને પેલો બોલી ગયો. અરે બધા કેટલા લોકો કેટલું બોલી જાય ને કેટલા એ બધું કંઈ મગજ પણ નહીં લેવાનું. સીધું આપણું ટાર્ગેટ રાખો કે ભગવાનને રાજી કરવા ને ભજન કરવા અહીંયા આવીએ છીએ અને એ ભજન કરીને એક જ વાત અહીંયાથી નીકળી જવું છે બસ. એવો ધ્યેય રાખો અર્જુનજીની જેમ. અહીંયા આવ્યા છે તો જીતીને જવું છે એમ, ભગવાનને મેળવીને જવું છે. આ વખતે કામ કરીને જવું. પેલા રાજેન્દ્રદાસજી શું કહે? अरे मनुष्य जन्म मिला और भगवान नहीं मिले तो खाक मनुष्य जन्म मिला. क्या किया यहाँ पर? यहाँ पर मेरे गुरुजी कहते थे मनुष्य जन्म में भगवान नहीं मिले तो क्या करके आए हम के. दुनिया भर के हम के ये कर दिया वो कर दिया, भगवान ही नहीं मिले तो खाक मनुष्य जन्म मिला हम के. हम लोग एम के प्रपंच में पड़े हुए एम के પોતાની જાતને એટલી બધી ગાળ આપે માણસ. આ સાચો સાધુ મેં. અહીંયા તો બધાને પોતાના વખાણ ગમે, બધાને જ. આપણે ત્યાં તો મંડળમાં જાય કે બહાર જાય ગમે ત્યાં બધાને વખાણ કરે તો બહુ ગમે. જરા કંઈ કડવું બોલે એટલે બધાને મરચી લાગે. પછી હું મોક્ષ થવાનું. મોક્ષ કરવા માટે તો કેવો માણસ જોઈએ કે નહીં મોક્ષ કરવો છે એમ કે ગમે તે થાય ગમે તે પરિસ્થિતિ થાય નહીં મોક્ષ એટલે મોક્ષ ભગવાનને જ મેળવવા, બીજી કોઈ વાત નહીં જોઈએ. એટલે હજુ દિશા જ નહીં મળી. બરાબર. ચાલો શું કહ્યું? એટલે કે ભાઈ સર્વે પણ નિશ્રેયસના સાધનભૂત ધર્મ નિરૂપણમાં આવીએ એટલે ઉપયોગના છે. પ્રથમ પ્રકરણ આદિકમાં પણ સામાન્યપણે કે વિશેષપણે જે વિધિ નિષેધરૂપ સદુપે ઉપદેશ છે તે તમામ ધર્મ નિરૂપણમાં જ ઉપયોગી છે. દુષ્ચરિત થકી નિવૃત્તિ પામેલા, જો પહેલા દુષ્ચરિત થકી નિવૃત્તિ પામવાની છે અને સુચરિતના આચરનારાને જ્ઞાન સિદ્ધિ થાય છે. આવી ગયું જ્ઞાન સિદ્ધિ કોને થાય? નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો પડે. મહાભારતની વાત કરી કે આમાં આવી ગઈ, જોઈ લો. મેં નહીં કહ્યું. દુષ્ચરિત થકી નિવૃત્તિ પામેલા, પહેલા જે નિષિદ્ધ કર્મો એનો ત્યાગ કરી નાખો. અને શું કહ્યું? પાછળ લખેલું જ છે સુચરિત્રને આચરનારા, એટલે જે વિધિના કર્મ કયા સારું ચરિત્ર છે સારું આચરણ છે એના આચરણ કરો તો જ્ઞાન સિદ્ધ થાય છે. એમ ના આવી રીતે દુષ્ચર આખી આ શ્રુતિમાં કહ્યું છે. માટે તે પ્રકરણમાં જે વ્રત વિશેષનું નિરૂપણ છે તે પણ કલ્યાણના જે ઉપાયભૂત ધર્મ નિરૂપણના અંગપણે જ અન્વય પામે છે. મુમુક્ષુઓના પ્રત્યે અંતઃકરણની નિર્મળતા સંપાદન કરાવવા દ્વારા જ્ઞાન સિદ્ધિ માટેના જ વ્રત વિશેષનો આ પ્રબંધમાં ઉપદેશ છે. એટલે વ્રત તમે કરો તો જ્ઞાનની સિદ્ધિ થાય છે. એટલા માટે વ્રત કરવાનું પણ કહ્યું છે. વ્રત ઉપવાસ આદિ જે કંઈ કરવાના છે તે એમને એમ નથી કહ્યા. તપ કરવાનું કહ્યું, વ્રત કરવાનું કહ્યું. એ શું છે? કેના અંગ છે? જ્ઞાનના અંગભૂત છે. બરાબર. એટલે પહેલા શું છે? નિષિદ્ધ કર્મનો ત્યાગ કરો તો જ્ઞાન સિદ્ધિ થશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવ